નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 7 કણોના તંત્રો અને ચાક ગતિમાં આગળ અભ્યાસ કરીશું. ચાલો નેક્સ્ટ ટોપિક છે ટોર્ક અને કોણીય વેગમાન. બે ભૌતિક રાશિઓ તરફ જઈએ. ચાક ગતિની બહુ મહત્વની બે ભૌતિક રાશિઓ ટોર્ક અને બીજી છે કોણીય વેગમાન. બરાબર. ચાલો એમાં પહેલા આપણે ભણશું કણ માટે, પછી ભણશું કણોના તંત્ર માટે અને પછી ભણશું દ્રઢ પદાર્થ માટે. આમ ચેપ્ટરની જે ભૌતિક રાશિઓ છે, બે નવી ભૌતિક રાશિ જ આપણે ભણવાની છે બેઝિકલી, અને સૌથી વધારે મહત્વની, જો કે આગળ હજી બીજી એક બે ભૌતિક રાશિ નવી આવશે, પણ ટોર્ક અને કોણીય વેગમાનને ચેપ્ટરમાં છેલ્લે સુધી આવશે. એક પહેલાં આપણે કણ માટે ભણશું, પછી કણોના તંત્ર માટે અને પછી દ્રઢ પદાર્થ માટે. બરાબર. એ પ્રમાણે આપણે આ રાશિઓ ભણવાની છે. ચાલો તો પહેલાં લઈએ ટોર્ક, બળની ચાક માત્રા, બળ યુગ્મ. બરાબર. પહેલાં આપણે ટોર્કની ચર્ચા કરીએ, પછી આપણે કોણીય વેગમાનની ચર્ચા કરશું. હવે સમજો કે સામાન્ય રીતે કોઈ દ્રઢ પદાર્થ છે, તો એ દ્રઢ પદાર્થની ગતિ આપણે ભણી ગયા. ચાક ગતિ અથવા તો સ્થાનાંતરણ ગતિ એનું સંયોજન હોય. કોઈ દ્રઢ પદાર્થની ગતિ છે એ ચાક ગતિ, અને સામાન્ય રીતે એમ ચાક ગતિ અને સ્થાનાંતરણ ગતિનું શું હોય છે? સંયોજન હોય છે. બરાબર. પણ જો ગતિ જે છે એ કોઈ બિંદુ અથવા અક્ષ જડિત હોય તો આ ગતિ એ હંમેશા ચાક ગતિ જ હોય. જો ગતિ થતી હોય તો કોઈ બિંદુ કે પછી અક્ષ એ જડિત હોય તો ચાક ગતિ હોય, એવું આપણે પ્રસ્તાવનામાં ભણી ગયા છીએ. બરાબર. તો પદાર્થની જે સ્થાનાંતરણની અવસ્થા છે, સ્થાનાંતરણ અવસ્થા એટલે કે સ્થિર કે ગતિમાન. સ્થાનાંતરણ અવસ્થા બદલાવવા માટે આપણે બળ લગાડવું પડે. પદાર્થની સ્થાનાંતરણ અવસ્થા છે, એ સ્થાનાંતરણ અવસ્થામાં જો આપણે ફેરફાર કરવો હોય તો આપણે શું કરવું પડશે? પદાર્થની ઉપર બળ લગાડવું પડશે. તો પછી પ્રશ્ન એ છે અહીંયા કે જે ચાક ગતિ છે, ચાક ગતિ, સ્થાનાંતરણ અવસ્થા એટલે સ્થાનાંતર ગતિમાં સ્થિર છે અને ગતિમાં લાવવું હોય, ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર કરવો હોય, બળ લગાડવું પડે. તો ચાક ગતિ આ પણ એક પ્રકારની ગતિ જ છે. તો આ ગતિ ઉત્પન્ન કરવામાં જેમ સ્થાનાંતરણ ગતિમાં બળ છે, એમ બળને સમતુલ્ય ભૌતિક રાશિ કઈ છે એ પ્રશ્ન છે. ચાક ગતિ ઉત્પન્ન કરવા માટે આ જે બળ છે એ બળને સમતુલ્ય ભૌતિક રાશિ કઈ, આપણે એની ચર્ચા કરવાની છે. ઓકે. હવે સમજો, ધારો કે અહીંયા આ દરવાજો છે. બરાબર. હવે એ દરવાજો છે, એ દરવાજાને આપણે ખોલવો છે, તો સીધી વાત છે કે એની પર બળ તો લગાડવું જ પડશે. બરાબર. આ દરવાજો છે, દરવાજાને આપણે ખોલવો હોય તો શું કરવું પડશે? એની પર બળ લગાડવું જ પડશે. બળ નહીં લગાડો તો દરવાજો નહીં ખુલે. જો બળ નથી લગાડતો દરવાજો એમને જ છે. બરાબર. પણ આ બળ કઈ રીતે લગાડવાનો પ્રશ્ન એ છે. બળ જે છે, કોઈ પણ બળ આને બરાબર દરવાજો ખોલી શકે ગમે તેમ બળ લગાડો તો ના. સમજો, આ રીતે હું બળ લગાડીશ, આમ આ રીતે હું બળ લગાડું આ દિશામાં, બરાબર, તો આ દરવાજો ખુલવાનો નથી, આમને જ રહેશે. અથવા આ એની ભ્રમણાક્ષ કહેવાય, આ બરાબર, કારણ કે દરવાજો આમ ગતિ કરશે તો આ ભ્રમણાક્ષ કહેવાય. તો જો હું બળ આમ લગાડીશ, આમ ઉપરની તરફ કે ભ્રમણાક્ષને સમાંતર નીચે તરફ હું બળ લગાડું તો ચાક ગતિ થાય નહીં. મતલબ કે બળ લાગવું જોઈએ, બળ લાગવું જ જોઈએ. બળ નહીં લગાડો તો ચાક ગતિ નહીં થાય. પણ ગમે તે બળ ચાક ગતિ ઉત્પન્ન કરી શકાતું નથી. ગમે તે બળ વડે ચાક ગતિ ઉત્પન્ન કરી શકાતી નથી. તમારે બળ કેમ લગાડવું પડશે? તો કે બળને બોલો આ રીતે લગાડવું પડશે. બરાબર. કઈ રીતે? તો કે આ જે ભ્રમણાક્ષ છે, ભ્રમણાક્ષ, એ ભ્રમણાક્ષને લંબ રૂપે અને ભ્રમણાક્ષની બીજી સાઈડ, ભ્રમણાક્ષ જ્યાં હોય તેની બીજી સાઈડ તમારે બળ લગાડવું પડશે. આમ તો જ બોલવા દરવાજો ખુલશે ને આ પદાર્થ ચાક ગતિ કરશે. ગમે તે બળ ચાક ગતિ ઉત્પન્ન કરી શકાતું, ગમે તે બળ વડે ચાક ગતિ ઉત્પન્ન કરી શકાતી નથી. બળ હોવો પડે. બરાબર. તો ટૂંકમાં ચાક ગતિ જે છે, ચાક ગતિ, એ ચાક ગતિ કરવા માટે બળ તો જરૂરી જ છે, પણ ગમે તે બળ નહીં. અમુક વિશિષ્ટ પ્રકારનું જે બળ લાગશે એ બળ જ ચાક ગતિ, એટલે વિશિષ્ટ રીતે જે બળ લાગશે એ બળ જ ચાક ગતિ ઉત્પન્ન કરાવી શકે છે.
બરાબર. તો ચલો આમાં ચાક ગતિ કરાવી તો એક તો તમે જે આને લંબ રૂપે બળ લગાડો આમ, અથવા જો તમે આ રીતે ત્રાંસું થોડું બળ લગાડશો તો પણ બોલો બળના બે ઘટકો પડશે કે નહીં? એ ઘટકોમાંનો જે આ લંબ ઘટક છે એ ચાક ગતિ ઉત્પન્ન કરી શકશે. બોલજો, ખબર પડી આટલી? બરાબર. ચાલો, તો આપણી ચર્ચા શું હતી કે ચાક ગતિ છે, ચાક ગતિ એમાં બળને સમતુલ્ય ભૌતિક રાશિ કઈ? તો ચાક ગતિમાં બળને સમતુલ્ય ભૌતિક રાશિ કહેવામાં આવે છે ટોર્ક, અથવા એનું બીજું નામ છે બળની ચાક માત્રા. ટોર્ક અથવા બળની ચાક માત્રા. ચલો હવે સમજો, ચાક માત્રા, ચાક માત્રા કોને કહેવામાં આવે? તો કે ચાક માત્રા એટલે સદિશ ગુણ્યા સદિશની કાર્ય રેખાનું ભ્રમણાક્ષથી લંબ અંતર. સદિશ ગુણ્યા સદિશની કાર્ય રેખાનું ભ્રમણાક્ષથી લંબ અંતર, એને કહેવામાં આવે છે ચાક માત્રા. કાર્ય રેખા એટલે તમને ખ્યાલ છે, સદિશને સમાવતી રેખાને સદિશની કાર્ય રેખા કહેવાય. બરાબર. તો આપણે જ્યારે ભણશું ટોર્ક ત્યારે એમાં સદિશ ગુણ્યા સદિશની કાર્ય રેખાનું ભ્રમણાક્ષથી લંબ અંતર આવશે, એનો ગુણાકાર થશે, એટલે એને કહેવામાં આવે ચાક માત્રા. બરાબર. તો ચલો, ટોર્ક અથવા બળની ચાક માત્રા, અથવા એનું બીજું નામ છે બળ યુગ્મ. તો જુદા જુદા સમયે આપણને આવા બરાબર શબ્દો સમજવામાં આવશે. બરાબર. અત્યારે આપણે ટોર્ક અથવા તો બળની ચાક માત્રા શબ્દનો ઉલ્લેખ કરીશું. પછી આગળ જતા એક ટોપિક આપ્યો છે બળ યુગ્મ. યુગ્મ એટલે બે બળો ભેગા થાય ત્યારે પણ ટોર્ક ઉત્પન્ન થાય. તો એની ચર્ચા આપણે આગળ જતા કરીશું. બરાબર. તો આ ટોર્કની થઈ ગઈ પ્રસ્તાવના. તો ચલો હવે આપણે મુખ્ય ટોપિક તરફ આપણે જઈએ. બરાબર. ચાલો, તો પેલો ટોપિક છે કણ પર લાગતું ટોર્ક. બરાબર. તો એક કણના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ, પછી કણોનું તંત્ર લઈએ અને પછી દ્રઢ પદાર્થ લઈએ. બરાબર. ચાલો, તો ધારો કે XY Z આ યામ પદ્ધતિ છે. ધારો કે કોઈ કણ છે, અહીંયા છે P. બરાબર. ચલો, એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ છે એ છે વેક્ટર R. ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ છે વેક્ટર R. ધારો કે આ કણ ઉપર બળ લાગે છે વેક્ટર F. કર્ણની ઉપર બળ લાગે છે વેક્ટર F. જો R ને તમે આમ આગળ લંબાવો, બરાબર, R જે છે ને આગળ લંબાવો, તો આ ખૂણો થાય થીટા, જેને R અને F વચ્ચેનો ખૂણો કહે. કારણ કે આપણે ચેપ્ટર 4 માં એવું ભણી ગયા છીએ, બે સદિશ વચ્ચે ખૂણો એટલે બંને સદિશોને એક જ બિંદુમાંથી દોરવાનો. જાણે કે R છે ને તમે અહીંયા મૂકી દો તો R અને F વચ્ચેનો શું થઈ જશે? આ ખૂણો થઈ જશે થીટા. બોલે, ખબર પડે? બરાબર. તો આ બળ લાગે એટલે આ કણ શું કરશે? આ રીતે બોલો ભ્રમણ કરશે, આમ જશે. કારણ કે આ બળ લાગશે એટલે બળને કારણે શું થશે? આ રીતે કંઈક ગતિ કરશે. બરાબર. તેમાં ટોર્ક ઉત્પન્ન થશે. તો ચલો, પહેલો પોઈન્ટ આપણે લઈશું ટોર્કની વ્યાખ્યા, અથવા તો ટોર્કને કઈ રીતે વ્યાખ્યાયિત થાય. તો R સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ P પાસે કોઈ બળ લાગે છે F. બરાબર. અને જો ઉત્પન્ન થતું ટોર્ક વેક્ટર ટો હોય તો O બિંદુને અનુલક્ષીને, કોને અનુલક્ષીને? O બિંદુને અનુલક્ષીને કણ પર લાગતું ટોર્ક વેક્ટર ટો એટલે વેક્ટર R ક્રોસ વેક્ટર F વડે આપવામાં આવે. ઓને અનુલક્ષીને આ કણ પરનું ટોર્ક એટલે વેક્ટર ટો, આને શું વંચાય છે? ટો. બરાબર. વેક્ટર ટો ઇક્વલ ટુ વેક્ટર R ક્રોસ વેક્ટર F, એવી રીતે આપી શકાય. જો ખાલી હું મૂલ્ય લઉં તો ટો ઇક્વલ ટુ R F સાઇન થીટા, સમીકરણ નંબર 1. ખાલી જો આપણે મૂલ્ય લઈએ તો વેક્ટર ટો ઇક્વલ ટુ વેક્ટર R ક્રોસ વેક્ટર F. ચલો, જ્યાં R ઇક્વલ ટુ વેક્ટર R નું મૂલ્ય, સદિશ વેક્ટર R નું મૂલ્ય એટલે કે OP જેટલું, OP જેટલું. બરાબર. F ઇક્વલ ટુ વેક્ટર F નું મૂલ્ય એટલે કે બળનું મૂલ્ય, અને થીટા ઇક્વલ ટુ વેક્ટર R અને વેક્ટર F વચ્ચેનો ખૂણો. વેક્ટર R અને વેક્ટર F વચ્ચેનો ખૂણો. ચાલો, ખબર પડી આટલી? તો ચલો, આ રીતે ટોર્ક વ્યાખ્યાયિત થાય. સૂત્રની સાબિતી જૂના સિલેબસમાં હતી. બરાબર. ભૌમિતિક અર્થઘટન આપેલું હતું, R ક્રોસ F સૂત્ર કઈ રીતે આવ્યું તે. પણ એ સૂત્રની સાબિતી પછી પણ તમારે સૂત્ર યાદ જ રાખવાનું હોય. તો એની કરતાં બેટર છે કે આપણે
પહેલેથી જ સૂત્ર કેમ યાદ ન રાખીએ? તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું, વેક્ટર ટો ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ વેક્ટર એફ. ચાલો ખબર પડી ગઈ આટલી, બરાબર. ચાલો બીજો પોઈન્ટ લઈએ. હું પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે આગળ વધી લો, તમને થિયરી યાદ રાખવામાં સરળતા પડે. પહેલા પોઈન્ટમાં આપણે વ્યાખ્યાની ચર્ચા કરી. ચલો બીજો પોઈન્ટ, ટોર્ક સદિશ રાશિ છે. પેલો દેખાય છે અહીંયા ટોર્ક મૂક્યું છે, ઉપર સદિશ છે, તો વેક્ટર ટોર્ક, ટોર્ક છે કેવી રાશિ? સદિશ રાશિ છે. તો પ્રશ્ન એ થાય કે એની દિશા કઈ હોય? તો વેક્ટર આર અને વેક્ટર એફ થી બનતા સમતલને લંબ જમણા હાથના નિયમ મુજબ. ચલો આર ક્રોસ એફ ની તમને દિશા કીધેલી, કઈ રીતે મળી, બરાબર. આ આર, આ એફ, તો આપણી જે જમણા હાથની આંગળીઓ છે એને આર થી એફ તરફ લઈ જવાની, એટલે જે ટોર્ક છે કઈ દિશામાં આવે? પૃષ્ઠને લંબ બહાર તરફ. તો ચલો આ કિસ્સામાં ટોર્કની દિશા જે છે એ છે પૃષ્ઠને લંબ બહાર તરફ. તો એને હું અહીંયા આકૃતિમાં આ રીતે દર્શાવું છું. ખરેખર દિશા કઈ છે? પૃષ્ઠને લંબ બહાર તરફની દિશા છે. ચાલો ખબર પડી ગઈ આટલી, બરાબર. ચલો નંબર 3, એના એસઆઈ એકમની ચર્ચા કરીએ. તો ટોર્ક એટલે આર એફ સાઇન થીટા. આર એટલે સ્થાન સદિશ, એટલે કે એનો એકમ આવે મીટર, બળનો એકમ ન્યૂટન. તો ટોર્કનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર. ચાલો, અથવા ન્યૂટન એટલે કિલોગ્રામ, મીટર સેકન્ડ-2 ઇન્ટુ મીટર, એટલે આવી જાય કિલોગ્રામ, મીટર સ્ક્વેર સેકન્ડ-2, એટલે આ થઈ ગયો જૂલ. શું થઈ ગયું? આ જૂલ. પણ એવું નહીં સમજવાનું કે ભાઈ ટોર્ક અને કાર્ય, કારણ કે જૂલ એ કોનો એકમ? કાર્યનો. તો ટોર્ક અને કાર્ય એ બંને એક જ છે. એકમો સરખા હોવાથી ભૌતિક રાશિઓ સમાન થતી નથી. સીધી વાત છે. એક જ મુખ્ય ડિફરન્સ તમને કહું, ટોર્ક સદિશ રાશિ છે, જ્યારે કાર્ય કેવી છે? અદિશ છે. પડે ખબર? એટલે એકમ ભલે સરખા છે, એકમ ભલે સરખા હોય, પણ બંને ભૌતિક રાશિઓ સમાન નથી. એ તો કેવી છે? અલગ જ છે, બરાબર. ચાલો નંબર 4, ચોથો પોઈન્ટ લઈએ. એના માટે હું પહેલા તો શું કરું છું, આ જે છે આ રેખા, એને બળની કાર્ય રેખા કહેવાય. કાર્ય રેખા એટલે સદિશને સમાવતી રેખા, એને સદિશની કાર્ય રેખા કહેવાય. તો હું O માંથી બળની કાર્ય રેખા ઉપર લંબ દોરું. આ લંબ દોર્યો. O માંથી બળની જે કાર્ય રેખા છે એમાં હું લંબ દોરું. તો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય. ધારો કે આને હું એમ કહી દઉં, તો અહીંયા ત્રિકોણ બની જાય OPM. ત્રિકોણ OPM, ત્રિકોણ બની જશે OPM. એમાં હું સાઇન થીટા હું લઈ લઉં, સાઇન થીટા. તો સાઇન થીટા બરાબર શું થશે? આ બોલો, આ 90 નો ખૂણો છે એટલે આ કર્ણ હોય. તો સાઇન થીટા એટલે શું થાય? સામેની છેદમાં કર્ણ એટલે OM ના છેદમાં કર્ણ એટલે R. આનું મૂલ્ય કેટલું છે? R જેટલું છે OP નું. તો OM ને જો હું કરતા બનાવું OM, તો શું આવશે? R સાઇન થીટા. તો આ OM એટલે આ કેટલું આવ્યું? R સાઇન થીટા. તો આપણે આ શું દોરેલો? લંબ દોરેલો. તો પછી હું આ OM જે છે એને નામ આપી દઉં R લંબ. શું નામ આપી દઉં? R લંબ. તો ચલો, જ્યાં R લંબ ઇક્વલ ટુ ચલો આ અંતર શું છે? તો કે બળની કાર્ય રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. બળની કાર્ય રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. તો વેક્ટર F ની કાર્ય રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. તો ચલો, આ ટોર્ક સમીકરણ 1 છે, એમાં ટોર્ક ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા છે. આર એફ સાઇન થીટા છે, એમાં હું આર સાઇન થીટાને સાથે રાખું, એટલે આને આ રીતે લખું, એફ આર સાઇન થીટા. તો આર સાઇન થીટા એટલે શું લખાય? આર લંબ. તો આને શું લખાશે? એફ આર લંબ. ખબર પડે શું લખાશે? ટોર્ક ઇક્વલ ટુ એફ આર લંબ. તો ચલો, ટોર્ક ઇક્વલ ટુ આવી ગયું એફ આર લંબ. એફ આર લંબ. ચાલો ખબર પડી આટલી, બરાબર. ત્રિકોણ લઈ લીધો આપણે.
ત્રિકોણમાં સાઇન થીટા લ્યો એટલે સામેની છેદમાં કર્ણ, OM ને કરતા બનાવો. તો આ OM જે છે એ શું છે? લંબ અંતર છે. તો એને કીધું આર લંબ. તો આર લંબ એટલે શું? બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. બરાબર. ચલો બીજું, આ જ સૂત્ર છે એને હું આગળ વધારું. તો ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા છે. એમાં હું હવે એફ સાઇન થીટાને સાથે રાખું. જોજો કોને સાથે રાખું છું? એફ સાઇન થીટાને. બરાબર. તો હવે જુઓ, આ બળ છે, ખૂણો થીટા બનાવે. તો બળના બે ઘટકો પડે અહીંયા. ખૂણો બનાવે એ ઘટક કોસ. આ ઘટક કયો કહેવાશે? એફ કોસ થીટા. તો આ ઘટક કયો કહેવાશે? એફ સાઇન થીટા. બળના બોલો બે ઘટક પડે, ખૂણો બનાવે એ કોસ, તો બીજો સાઇન. તો બોલો એફ સાઇન થીટા થઈ ગયો. એ એફ સાઇન થીટા જે છે એ બોલો આરને લંબ આવશે, કારણ કે આ આરની દિશા છે. તો એક જો અહીંયા હોય તો બીજો એ ઘટક એને હંમેશા કેવો હોય? અહીંયા લંબ જ હોય કે નહીં? તેનો મતલબ કે આરને લંબ ઘટક છે. બરાબર. તો એને હું નામ આપી દઉં છું એફ લંબ. આર એફ લંબ. આ જે એફ સાઇન થીટા છે એને આપણે કહી દઈએ એફ લંબ. બરાબર. તો ચલો ટોર્કનું સૂત્ર બની જાય. ટો ઇક્વલ ટુ બરાબર આર એફ લંબ. તો જ્યાં એફ લંબ એટલે શું? જ્યાં એફ લંબ ઇક્વલ ટુ શું? તો કે આરને લંબ દિશામાંનો બળનો ઘટક. એફ લંબ એટલે શું કહેવાય? આરને લંબ દિશામાંનો એફનો ઘટક. તો એફનો સદિશ વેક્ટર એફનો વેક્ટર આરને લંબ દિશામાંનો ઘટક. વેક્ટર એફનો વેક્ટર આરને લંબ દિશામાંનો ઘટક. ચલો ક્લિયર થઈ ગયું. તો ટૂંકમાં ફાઇનલી એમ કહેવાય કે ટોર્ક છે ને, ટોર્કનું મૂલ્ય 3 સૂત્રોથી મળે. એક તો જો ખૂણો આપ્યો હોય તો આર એફ સાઇન થીટા. બીજું, ધારો કે તમારી પાસે ખાલી બળ જ છે અને બળનું ભ્રમણાંક જે આપણી રેખા છે, ઉગમ બિંદુ છે, તેનાથી લંબ અંતર આપ્યું છે, તો પછી એફ આર લંબ પણ લઈ શકાય. અને જો લંબ ઘટક આપ્યો હોય, આરનો લંબ ઘટક તમારી પાસે હોય, તો તમે આર એફ લંબ લઈ શકો. ટૂંકમાં તમે ટોર્ક ગણવા માટે આ ત્રણમાંથી કોઈ પણ સૂત્રો એપ્લાય કરી શકો. બીજું, સદિશ સ્વરૂપે જોતું હોય તો આર ક્રોસ એફ એ એપ્લાય કરી શકાય. ક્લિયર આટલું? ચાલો પાંચમો પોઈન્ટ લઈએ કે ટોર્ક છે એ શૂન્ય ક્યારે થાય? આ ટોર્કને મારે શૂન્ય કરવું છે. ટોર્ક શૂન્ય ક્યારે થાય? તો કે નંબર 1 કે જો આર બરાબર 0 થઈ જાય. નંબર 2, બળ જો 0 થાય. નંબર 3, થીટા એ 0 અથવા તો 180 થાય, કારણ કે સાઇન 0 0 અને સાઇન 180 પણ 0. તો આ ત્રણ કન્ડિશન વખતે ટોર્ક જે છે એ કેવું થાય? 0. પડે ખબર? હવે સમજો, દાખલા તરીકે આ ધારો કે અહીંયા ઉગમ બિંદુ છે, અહીંયા ધારો કે એક કોણ છે P. તો આ સ્થાન સદિશ થાય વેક્ટર આર. બરાબર. ચલો હવે ધારો કે આની ઉપર બળ આ દિશામાં લાગે તો થીટા બરાબર 0. ધારો કે બળ આ દિશામાં લાગે તો આર અને એફ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 180. પડે ખબર? હવે ટોર્ક 0. ધારો કે બિંદુ અહીંયા છે. બરાબર. તો આ સ્થાન સદિશ થાય વેક્ટર આર. ધારો કે બળ આ રીતે લાગે તો થીટા કેવો? 0. ધારો કે બળ આ રીતે લાગે તો થીટા કેવો? 180. ટોર્ક કેવું થાય? 0. તો આના ઉપરથી હું એવું તારણ કાઢી શકું કે એક તો બળ 0 હોય ત્યારે ટોર્ક 0, અથવા આ બળની જે કાર્યરેખા છે, આ બળની કાર્યરેખા, એ કાર્યરેખા જો ઉગમ બિંદુમાંથી પસાર થાય, બળની કાર્યરેખા જો ઉગમ બિંદુમાંથી પસાર થાય તો ટોર્ક 0. ખબર પડે તમને? આ બંને કિસ્સામાં ટોર્ક 0 છે. તો કાં તો બળ 0 હોય અથવા બળની કાર્યરેખા જો ઉગમ બિંદુમાંથી પસાર થાય તો ટોર્ક કેવું થાય? 0. બળની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો થીટા 0 હોય અથવા તો 180 હોય. અથવા તો જો આ આર લંબ એટલે શું હતું? બળની કાર્યરેખાનું O થી લંબ અંતર હતું. હવે આ જે કાર્યરેખા આમ છે, જો એ કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો લંબ અંતર 0 થઈ જાય. લંબ અંતર 0 થાય તો આર લંબ 0 ને આર લંબ 0, તો બળ લાગતું હોવા છતાં ટોર્ક ઉત્પન્ન થાય નહીં. ટોર્ક 0. ખબર પડે તમને? બરાબર. તો આ યાદ રાખવાનું છે કે આમ શું વાક્ય યાદ રાખશો
કે આમ બળનું મૂલ્ય શૂન્ય અથવા બળની કાર્યરેખા ઉગમ બિંદુ માંથી પસાર થાય તો ટોર્ક શૂન્ય થાય છે. આ બહુ મહત્વનો પોઈન્ટ છે. આગળ દાખલાઓ ગણવામાં આ અતિ મહત્વનું બનશે. બળની કાર્યરેખા જો ઉગમ બિંદુમાંથી પસાર થાય તો ટોર્ક ઉત્પન્ન થાય નહીં. બરાબર? તો જો બળનું મૂલ્ય શૂન્ય અથવા બળની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો ટોર્ક ઉત્પન્ન થાય નહીં, ટોર્ક 0 થાય. ચાલો, છઠ્ઠો પોઈન્ટ છે પરાવર્તનનો નિયમ લઈએ. જો તમને પરાવર્તનનો નિયમ યાદ હોય તો આપણે તમને એવું કીધેલું સદિશ ગુણાકાર વખતે કે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી છે. જો આપણે એક સદિશને ઉલટાવી દઈએ -a ક્રોસ બી કરીએ તો પરિણામે જે નવો સદિશ આવશે એ પણ ઉલટાઈ જશે. એટલે કે a ક્રોસ બી થી જે સદિશ આવશે એની જગ્યાએ -a ક્રોસ બી થી જે સદિશ આવે એ કેવા આવશે? બંને વિરુદ્ધ દિશામાં આવશે. a ક્રોસ બી કરવાથી જે સદિશ આવે એની જગ્યાએ -a કરવો એટલે સદિશ એક ઉલટાઈ નાખો છો તો શું થશે? તે સદિશ નીચે જશે. તો સેમ એવી વસ્તુ અહીંયા છે કે r ક્રોસ f છે. જો એમાં બળની દિશા આપણે ઉલટાવી નાખીએ -f પર નાખીએ તો પછી એનો મતલબ એવો થશે કે -r ક્રોસ f થશે. મતલબ કે જે ટોર્ક લાગે છે એની જગ્યાએ આ માઇનસ ટોર્ક થઈ જશે. ટોર્ક જે દિશામાં લાગે એની જગ્યાએ શું થશે? વિરુદ્ધ દિશામાં લાગશે. મતલબ કે તમે ટોર્ક લગાડવાથી, ધારો કે આ દિશામાં ટોર્ક લગાડો છો, બળ આમ લગાડો છો, દરવાજો આમ ખુલે છે, એની જગ્યાએ તમે શું કરશો? હવે બળ આમ લગાડો તો દરવાજો આમ જાય. સીધી વાત છે. કોઈ દરવાજો બંધ હોય તમે એને ખોલવા માટે જે દિશામાં બળ લગાડો છો એની જગ્યાએ વિરુદ્ધ દિશામાં લગાડો, દરવાજો બંધ થાય. દરવાજો બંધ છે ને ખોલવો હોય તો જે દિશામાં બળ લગાડો એની વિરુદ્ધ દિશામાં દરવાજા ઉપર બળ લગાડો તો શું થાય? દરવાજો બંધ થશે. તો બળની દિશા કેવી થાય? ઉલટાઈ જાય. તો ટોર્કની દિશા પણ કેવી થાય? ઉલટાઈ જાય. બરાબર? પણ જો r અને f બંનેની દિશા ઉલટાઈ જાય તો -r ક્રોસ -f જો આપણે કરી નાખીએ તો શું થઈ જશે? r ક્રોસ f એટલે શું રહેશે? ટોર્ક જ. જો r અને f બંનેની દિશા તમે ઉલટાઈ નાખો, r અને f બંને જે છે ને દિશા ઉલટાઈ નાખો. સમજો આ આપણો r છે, r નો સદિશ, ને આ f છે. તો r ક્રોસ f કરીએ એટલે 12 તરફ હતું. પણ જો બળની દિશા ઉલટાઈ નાખશો, નીચે લઈ લેશો તો r ક્રોસ f આમ થશે. આમ જો બળ તમે આ રીતે લઈ લેશો, આમ જો હું બળ આમ લઈ લઉં તો હવે r ક્રોસ f કરો એટલે આમ થાય કે નહીં? તો બોલો અંદરની તરફ ગયો. પણ હું બળે ઉલટાવી નાખું અને r ને પણ ઉલટાવી નાખું એટલે આમ લઈ લઉં તો હવે r ક્રોસ f કરો. જો r ક્રોસ f કરો ક્યાં આવશે? 12 તરફ આવશે કે નહીં? દિશા બદલાતી નથી. ખબર પડે તમને? બળની ખાલી એકની દિશા ઉલટાઈ નાખો તો આ r અને આ f, તો r ક્રોસ f ક્યાં જાય? અંદર. પહેલા ક્યાં આવતો? 12. પણ બંનેની ઉલટાઈ નાખો તો r ક્રોસ f ક્યાં આવશે? 12. દિશા બદલાતી નથી. બરાબર? તો આ હતું કણ પર લાગતું ટોર્ક. તો કેટલા મુદ્દાની ચર્ચા કરી? 5-6 મુદ્દાઓની આપણે ચર્ચા કરી. બરાબર? તો કમ્પ્લીટલી બધી માહિતી આટલા પોઈન્ટમાં આવી ગઈ. ટોર્ક વિશેની બધી માહિતી આટલામાં થઈ ગઈ. ક્લિયર થઈ ગયું આટલું? ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ. ચાલો, એની પછી છે કણનું કોણીય વેગમાન. તો આપણે ભણી ગયા બળ, બળનું પરિભ્રમણીય સ્વરૂપ એટલે બળની ચાક માત્રા, અને બળની ચાક માત્રા એટલે ટોર્ક. તો આપણે આગળ ભણી ગયા હતા રેખીય વેગમાન. તો રેખીય વેગમાનનું પરિભ્રમણીય સ્વરૂપ એટલે કહેવાય રેખીય વેગમાનની ચાક માત્રા અથવા એને કહેવાય કોણીય વેગમાન. બરાબર? બળ તો એનું પરિભ્રમણીય સ્વરૂપ એટલે બળની ચાક માત્રા, તો એને કહેવાય ટોર્ક. તો રેખીય વેગમાનનું પરિભ્રમણીય સ્વરૂપ એટલે રેખીય વેગમાનની ચાક માત્રા એટલે કોણીય વેગમાન. બરાબર? તો ચલો આપણે ચર્ચા કરવાની છે હવે કોણીય વેગમાનની. તો ફરીથી XYZ આમ પદ્ધતિ આપી છે. ચલો, ધારો કે કોઈ કણ છે, એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ છે વેક્ટર r. ધારો કે અહીંયા કોઈ કણ છે P. બરાબર? ચાલો, એ ગતિ કરે છે. ધારો કે એનો વેગ આ દિશામાં છે,
એનું દળ ધારો કે m છે, તો જે દિશામાં વેગ હોય એ જ દિશામાં કોણ હોય? વેગમાન હોય. જે દિશામાં વેગ હશે એ જ દિશામાં કોણ હશે? વેગમાન હશે. તો r ને તમે આમ આગળ લંબાવો તો આમની વચ્ચેનો ખૂણો છે થીટા. બરાબર. ચલો, રેખીય વેગમાન અને વેગ વચ્ચેનો સંબંધ ખ્યાલ છે આપણને, વેક્ટર p બરાબર m વેક્ટર v. તો રેખીય વેગમાન જે દિશામાં હશે એ જ રેખીય વેગ જે દિશામાં હશે એ જ દિશામાં રેખીય વેગમાન હશે. બરાબર. તો r અને p વચ્ચેનો ખૂણો છે થીટા. તો ચલો, પહેલો પોઈન્ટ આપણે વ્યાખ્યાથી શરૂઆત કરીએ કે વેક્ટર r સ્થાન સદિશ ધરાવતા p બિંદુ આગળ કોઈ કણ રહેલો છે જેનું રેખીય વેગમાન વેક્ટર p હોય અને p અને r વચ્ચેનો ખૂણો થીટા હોય, તો એનું બરાબર કોણીય વેગમાન, જેને l વડે દર્શાવવામાં આવે, કોણીય વેગમાન l ઇક્વલ ટુ વેક્ટર r ક્રોસ વેક્ટર p. તો ખાલી મૂલ્ય લઈએ તો r p સાઇન થીટા, સમીકરણ નંબર 1. પહેલાના જેવું જ r ક્રોસ f એની જગ્યાએ r ક્રોસ p, l ઇક્વલ ટુ r p સાઇન થીટા. ચલો, ખબર પડી આટલી? બરાબર. ચલો, જ્યાં r બરાબર વેક્ટર r નું મૂલ્ય અથવા એની લંબાઈ જેટલો સદિશ એટલે કે OP એનું મૂલ્ય, p એટલે સદિશ વેક્ટર p નું મૂલ્ય, અને થીટા એટલે વેક્ટર r ને વેક્ટર p વચ્ચેનો ખૂણો. ચલો, ક્લિયર આટલું? l ઇક્વલ ટુ rp સાઇન થીટા. બરાબર. ચાલો, નંબર 2. રેખીય વેગમાન પણ કેવી રાશિ છે? કોણીય વેગમાન પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો એની દિશા કઈ હશે? તો કે વેક્ટર r અને વેક્ટર p થી બનતા સમતલને લંબ જમણા હાથના નિયમ મુજબ. બરાબર. r છે તો r અને p થી બનતા સમતલને લંબ જમણા હાથના નિયમ મુજબ. તો અહીંયા દિશા કઈ આવશે? પૃષ્ઠને લંબ. પૃષ્ઠને લંબ બહાર તરફ. તો એને ધારો કે હું અહીંયા આ રીતે બતાવું છું. બરાબર. આ વેક્ટર l. પૃષ્ઠને લંબ બહાર તરફ દિશા હોય. ચાલો, ત્રીજું. એનો SI એકમ પહેલામાં જે રીતે મુદ્દા હતા ટોર્કમાં એવા જ મુદ્દા હું આમાં રાખવા પ્રયત્ન કરું છું. SI એકમ તો r એટલે મીટર, રેખીય વેગમાન એટલે MV એટલે કિલોગ્રામ, મીટર સેકન્ડ ઇનવર્સ તો આવશે કિલોગ્રામ મીટર સ્ક્વેર, સેકન્ડ ઇનવર્સ તો આવશે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 ઇન્ટુ સેકન્ડ કરી નાખો. ચલો, આ જૂલ થઈ જાય તો એકમ આવે જૂલ ઇન્ટુ સેકન્ડ. આટલું જૂલ થઈ જાય તો જૂલ ઇન્ટુ સેકન્ડ. પારિમાણિક સૂત્ર તમને આવડે, m1 L2 T-1. ઓકે. ચલો, આ થઈ ગયો એનો એકમ. ચાલો, ચોથો પોઈન્ટ છે, જોજો. આ રેખીય વેગમાન જે છે, રેખીય વેગમાન, આ એની હું કાર્ય રેખા લઈ લઉં. શું કહેવાય આને? રેખીય વેગમાનની કાર્ય રેખા. તો રેખીય વેગમાનની કાર્ય રેખા જે છે એનું ઉગમ બિંદુથી હું આ લઈ લઉં છું લંબ અંતર. અહીંયા ધારો કે હું કહી દઉં છું એમ. તો આ જો થીટા હોય તો અહીંયા આ પણ થીટા થાય. પહેલાના જેવી જ ચર્ચા છે બધી. તો ત્રિકોણ બનશે OPM. કયો ત્રિકોણ બનશે? OPM. ચલો, એમાં સાઇન થીટા લઈ લો તો આવશે OM ના છેદમાં કર્ણ એટલે R. તો એ OM બરાબર R સાઇન થીટા. ચલો, આને હું કહી દઉં R લંબ. OM એટલે શું? R સાઇન થીટા, કારણ કે આ લંબ અંતર છે. આ શું થઈ ગયું? R સાઇન થીટા લંબ અંતર છે તો આને કહી દઈએ આપણે R લંબ. બરાબર. ચાલો, તો L ઇક્વલ ટુ શું લખાય? R P સાઇન થીટા હતું એમાં R અને સાઇન થીટાને સાથે રાખો એટલે R સાઇન થીટા થાય. R સાઇન થીટા એટલે કે R લંબ, તો L ઇક્વલ ટુ P R લંબ. તો જ્યાં R લંબ ઇક્વલ ટુ વેક્ટર P ની કાર્ય રેખાનું O થી લંબ અંતર, P ની કાર્ય રેખાનું O થી લંબ અંતર. બરાબર. ચાલો, સેમ એ જ રીતે જો L ઇક્વલ ટુ RP સાઇન થીટા છે એમાં હું P અને સાઇન થીટાને સાથે રાખું. તો હવે જોજો,
કે અહીંયા આ પી છે આની સાથે થીટા ખૂણો બનાવે, તો ચલો આ ઘટક હું લઈ શકું એનો પી કોસ થીટા અને આ ઘટક હું લઈ શકું એનો પી સાઇન થીટા. તો પી સાઇન થીટાને હું પી લંબ કહી દઉં, કારણ કે આને કેવો હશે લંબ, આ વચ્ચેનો ખૂણો કેટલો હશે 90નો, તો આને આરને લંબ હશે, તો પી સાઇન થીટા છે એ આરને લંબ હશે, તો પી સાઇન થીટાને કહી દઈએ આપણે આર પી લંબ. તો પછી એલ ઇક્વલ ટુ આર પી લંબ એવું આપણને સૂત્ર મળશે. તો જ્યાં પી લંબ એટલે શું છે, પી લંબ એટલે પીનો વેક્ટર આરને લંબ દિશા માનો ઘટક, વેક્ટર પીનો વેક્ટર આરને લંબ દિશામાંનો ઘટક. તો ટૂંકમાં એમ કહેવાય કે કોણીય વેગમાન છે ને એ 3 રીતે મળે, એનું મૂલ્ય તમને 3 રીતે મળે. એક તો એલ ઇક્વલ ટુ આર પી સાઇન થીટા પરથી મળે, અથવા એલ ઇક્વલ ટુ પી આર લંબ પરથી મળે, અને અથવા એલ ઇક્વલ ટુ આર પી લંબ પરથી મળે. અને જો સદિશવાળું જોતું હોય તો આ એલ ઇક્વલ ટુ આર ક્રોસ પી. બરાબર. ચાલો પાંચમો મુદ્દો લઈએ કે એલ 0 ક્યારે થાય. તો બોલો આગળની જેમ જ કે જો આર 0 થાય, પી 0 થાય કે થીટા 0 અથવા 180 થાય, આ બધા કિસ્સામાં એલ કેટલા થઈ જશે 0. આર 0 થાય કા પી 0 થાય કા થીટા 0 કે 180 થાય ત્યારે કોણીય વેગમાન કેવું થશે 0. તો ચલો પહેલામાં આપણે શું કીધેલું કે આમ એમ કીધેલું આપણે બળ શૂન્ય અથવા બળની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય ત્યારે ટોર્ક 0 થાય. તો ચલો અહીંયા શું લખાશે કે રેખીય વેગમાન 0, રેખીય વેગમાન 0 અથવા રેખીય વેગમાનની કાર્યરેખા ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ માંથી પસાર થાય ત્યારે કોણીય વેગમાન 0 થાય છે. રેખીય વેગમાન 0 અથવા રેખીય વેગમાનની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય ત્યારે કોણીય વેગમાન 0 થાય. ચલો હવે પડી આટલી. તો ચલો આમાં પેલું પરાવર્તનનો ગુણધર્મ ચોપડીમાં નથી આપ્યો, તમને આમે ખબર પડે જ કે શું કહેવા માંગે છે. ચોપડીમાં નથી તો આપણે શું કામ લખવો ખોટો, બરાબર. ઓકે, તો આટલું થઈ ગયું. ચલો ખ્યાલ આવ્યો. તો આમ આપણે ટોર્ક અને કોણીય વેગમાન બે ભૌતિક રાશિ ભણ્યા, બરાબર. ચાલો એની પછી છે આપણે બે ભૌતિક રાશિ ભણી ગયા, ટોર્ક અને કોણીય વેગમાન. તો આપણી ફરજ છે કે આપણે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ પણ મેળવીએ, કારણ કે જો આપણે બળ ભણી ગયા, રેખીય વેગમાન ભણી ગયા, તો બળ અને રેખીય વેગમાન વચ્ચેનો સંબંધ પણ લીધેલો કે નહીં. તો એવી રીતે આપણે બળને સમતુલ્ય ટોર્ક, રેખીય વેગમાનને સમતુલ્ય કોણીય વેગમાન, તો પછી વેક્ટર ટો ઇક્વલ ટુ વેક્ટર ડીએલ બાય ડીટી. બોલો આવો સંબંધ આવવો જોઈએ કે નહીં? બોલજો, ખબર પડે. બળ અને પી વચ્ચેનો સંબંધ એટલે પી એફ ઇક્વલ ટુ વેક્ટર ડીપી બાય ડીટી. તો પછી એલ અને માફ કરજો, ટોર્ક અને એલ વચ્ચેનો સંબંધ એટલે વેક્ટર ટો ઇક્વલ ટુ ડીએલ બાય ડીટી. આવું આવવું જોઈએ. તો હવે એનો મતલબ એવો થાય કે આ સંબંધ મારે મેળવવો હોય ને તો એલનું સૂત્ર છે એનું વિકલન કરવું પડે. ચલો એલનું સૂત્ર શું હતું? વેક્ટર એલ ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ વેક્ટર પી. તો આનું ટી સાપેક્ષે વિકલન કરું તો વેક્ટર ડીએલ બાય ડીટી ઇક્વલ ટુ ડી બાય ડીટી ઓફ વેક્ટર આર ક્રોસ વેક્ટર પી. ચલો આની આપણે અલગ ચર્ચા કરીએ કે હવે ડી બાય ડીટી ઓફ વેક્ટર આર ક્રોસ વેક્ટર પી ઇક્વલ ટુ, ચલો ગુણાકારનો નિયમ તમે ભણી ગયા હો, વિકલન માટે ગુણાકારનો નિયમ. પહેલું પદ એમ જ રાખો, બીજા પદનું વિકલન કરો, વત્તા બીજું પદ એમ જ રાખો, પહેલા પદનું વિકલન કરો, એટલે વેક્ટર ડી આર બાય ડીટી ક્રોસ પી. પણ જોજો આમાં ચેન્જ થાય નહીં, કેમ? ક્રોસ ગુણાકાર છે ને, એટલે જે પાછળ છે એ પાછળ જ રહીએ અને જે આગળ છે એ આગળ રહીએ. ઓકે, ચલો હવે આ એક એક પદની ચર્ચા કરીએ. તો હવે વેક્ટર આર ક્રોસ વેક્ટર ડીપી બાય ડીટી હું લઉં તો વેક્ટર આર ક્રોસ વેક્ટર ડીપી બાય ડીટી એટલે તો બળ થાય, અને આર ક્રોસ એફ એટલે ટોર્ક થાય, બરાબર. ચલો તથા આ લઈએ
વેક્ટર dr બાય dt ક્રોસ વેક્ટર p લઉં તો r નો વિકલન એટલે વેગ, તો આ થઈ જશે વેક્ટર v ક્રોસ વેક્ટર p. હવે સમજો p બરાબર mv જે સૂત્ર છે આપણું, વેક્ટર p બરાબર mv સૂત્ર છે, એમાં રેખીય વેગમાં અને વેગની દિશામાં હોય તો p અને v વચ્ચેનો ખૂણો થીટા કેવો હોય? 0. તો અહીંયા બોલો ક્રોસ ગુણાકાર છે કે નહીં? ક્રોસ ગુણાકાર છે તો થીટા કેવો આવશે? 0 આવશે, કારણ કે p અને v વચ્ચેનો ખૂણો 0. તો બોલો આ શું થઈ જશે? 0. તો એનો મતલબ એવો થાય કે આમાં જે આ પદ છે એ પદ શું થઈ ગયું? 0. અને આ જે પદ છે એ પદ શું થઈ ગયું? વેક્ટર ટો. તો ફાઇનલી r ક્રોસ p છે ત્યાં શું લખી શકાશે? વેક્ટર ટો. બરાબર કે હવે વેક્ટર dl બાય dt ઇક્વલ ટુ વેક્ટર ટો પ્લસ 0. તો લખાય વેક્ટર ટો ઇક્વલ ટુ વેક્ટર dl બાય વેક્ટર dl બાય dt. તો આજે આવ્યો આને કણ માટે ચાક ગતિના કિસ્સામાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. બરાબર ધ્યાન રાખજો, કણ માટે ચાક ગતિના કિસ્સામાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. આપણે જે બીજો નિયમ ભણી ગયા હતા એ કણ માટે, પણ રેખીય ગતિના કિસ્સામાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો આ કણ માટે ચાક ગતિના કિસ્સામાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. કણ માટે છે. કોના માટે છે? ખાસ કણ માટે. શું નિયમ છે? કે આમ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર ટોર્ક જેટલો હોય છે. કોણીય વેગમાનના ફેરફારનો સમય દર કોના જેટલો હોય છે? ટોર્ક જેટલો હોય છે. બરાબર. તો ચલો આ થઈ ગયો આપણો ત્રીજો પોઈન્ટ, ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. બોલજો, ખબર પડી આટલી? ઓકે. ચલો નેક્સ્ટ છે કણોના તંત્રનું કોણીય વેગમાન. આપણે કણ માટે ભણી ગયા, હવે છે કણોના તંત્ર માટે. ચલો કણોનું તંત્ર છે, પહેલો કણ છે એનું કોણીય વેગમાન વેક્ટર L1, બીજો કણ છે એનું કોણીય વેગમાન વેક્ટર L2, nમો કણ છે એનું કોણીય વેગમાન વેક્ટર Ln. તો કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન એટલે બધા કણોના વ્યક્તિગત કોણીય વેગમાનોનો સદિશ સરવાળો. કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન એટલે બધા જ કણોના વ્યક્તિગત કોણીય વેગમાનોનો સદિશ સરવાળો. બરાબર. એટલે સરવાળાને સિગ્માના સ્વરૂપમાં પણ લખાય. તો વેક્ટર L ઇક્વલ ટુ સિગ્મા L I ઇક્વલ ટુ 1 to n. વેક્ટર L ઇક્વલ ટુ સિગ્મા વેક્ટર Li ઇક્વલ ટુ 1 to n. તો જ્યાં વેક્ટર Li ઇક્વલ ટુ, ચલો L ઇક્વલ ટુ R ક્રોસ P લખાય. તો વેક્ટર Li ઇક્વલ ટુ વેક્ટર Ri ક્રોસ વેક્ટર Pi બરાબર I માં કણનું કોણીય વેગમાન. હવે I માં કણ એટલે કોઈ સ્પેશિયલ કણ ના. પહેલા કણ માટે R1 ક્રોસ P1, બીજા કણ માટે R2 ક્રોસ P2, એમ I માં કણ વ્યાપક રીતે. બરાબર. ચાલો જ્યાં વેક્ટર Ri બરાબર O ની સાપેક્ષે I માં કણનો સ્થાન સદિશ અને વેક્ટર Pi, ચલો વેક્ટર P બરાબર mv લખાય. તો અહીંયા mi vi લખાય ઇક્વલ ટુ I માં કણનું રેખીય વેગમાન. બરાબર. તો ફાઇનલી આપણે આ જે સૂત્ર છે વેક્ટર L ઇક્વલ ટુ સિગ્મા I ઇક્વલ ટુ 1 to n વેક્ટર Li એટલે વેક્ટર Ri ક્રોસ વેક્ટર Pi, વેક્ટર Ri ક્રોસ વેક્ટર Pi. ચલો આ થઈ ગયું કણોના તંત્રનું કોણીય વેગમાન. શું થઈ ગયું? કણોના તંત્રનું કોણીય વેગમાન. બરાબર. ચલો તો ચોથો પોઈન્ટ પૂરો થયો. ચલો નેક્સ્ટ લઈએ. ચાલો એની પછી છે કણોના તંત્રનું ટોર્ક. ચલો આપણે આગળ આવું ભણી ગયા. વેક્ટર L ઇક્વલ ટુ સિગ્મા I વેક્ટર Li. જો આનું ટી સાપેક્ષે વિકલન કરું તો વેક્ટર dl બાય dt ઇક્વલ ટુ d બાય dt ઓફ
સિગ્મા આઈ વેક્ટર એલ આઈ, ચલો ઇક્વલ ટુ સિગ્મા આઈ ડી બાય ડીટી ઓફ વેક્ટર એલ આઈ. તો આ સિગ્મા આઈ કોણીય વેગમાનનું વિકલન એટલે કે ટોર્ક, તો વેક્ટર ટો આઈ લખાય ઇક્વલ ટુ સિગ્મા આઈ વેક્ટર ટો આઈ એટલે વેક્ટર આર આઈ ક્રોસ વેક્ટર એફ આઈ, અને સિગ્મા ટો આઈને આપણે ટોટલ ટોર્ક પણ કહી શકીએ. તો વેક્ટર ડીએલ બાય ડીટી ઇક્વલ ટુ શું થશે? ટો. ચલો હવે પડી એટલી. બરાબર, આને કહી દો નંબર 1. હવે જ્યાં વેક્ટર ટો આઈ, બરાબર, વેક્ટર ટો આઈ, ચલો વેક્ટર ટો આઈ એટલે શું થઈ જશે? આઈમાં કણનું ટોર્ક, આઈમાં કણ પર લાગતું ટોર્ક ઇક્વલ ટુ વેક્ટર આર આઈ ક્રોસ વેક્ટર એફ આઈ. કેટલું એ ટોર્ક થાય? વેક્ટર આર આઈ ક્રોસ વેક્ટર એફ આઈ. ચલો જ્યાં વેક્ટર એફ આઈ એટલે આઈમાં કણ પર લાગતું બળ, વેક્ટર એફ આઈ એટલે આઈમાં કણ પર લાગતું બળ. હવે આઈમાં કણ પર લાગતા બળો છે ને એ બે પ્રકારના હોય. તંત્રના કોઈ પણ કણો છે એની પર લાગતા જે બળો છે એ બે પ્રકારના હોય. એક તો કણો પર લાગતું બાહ્ય બળ, જેને કહી દઈએ આપણે વેક્ટર એફ આઈ એક્સટર્નલ, અને પરસ્પર લાગતા આંતરિક બળો, જેને કહી દઈએ વેક્ટર એફ આઈ ઇન્ટરનલ. કણોનું તંત્ર હોય તેમાં બોલો બે પ્રકારના બળો લાગતા હોય. ચેપ્ટર 5માં ભણી ગયા આપણે, અને આપણે આગળના સેશનોમાં પણ ભણી ગયા છે. દ્રવ્યમાન કેન્દ્રવાળામાં બે પ્રકારના બળ લાગે, બાહ્ય બળ લાગે અને બીજું કયું લાગશે? આંતરિક બળ લાગશે. તો પછી આ જે એફઆઈ છે, એફઆઈ એટલે આ બંને બળોનો સદિશ સરવાળો થાય. એફઆઈ એક્સટર્નલ પ્લસ એફઆઈ ઇન્ટરનલ. બરાબર, બંનેનો શું થશે? સદિશ સરવાળો થશે. એફઆઈમાં બંને પ્રકારના બળ આવશે, એક્સટર્નલ આવશે અને ઇન્ટરનલ આવશે. તો પછી આ બંને બળો એ ટોર્કમાં ફાળો આપે અલગ અલગ રીતે. બરાબર, આ બંને બળો શું કરશે? ટોર્ક ઉત્પન્ન કરવામાં ફાળો આપશે. તો કુલ ટોર્ક, જે આપણું કુલ ટોર્ક છે, કુલ ટોર્કમાં બાહ્ય બળ અને આંતરિક બળના ફાળાને અલગ કરી શકાય. કુલ ટોર્ક છે એમાં બાહ્ય બળ અને આંતરિક બળ એ બંનેનો જે ફાળો છે એને અલગ કરી શકો, તમે જુદા પાડી શકો. મતલબ કે જે કુલ ટોર્ક છે વેક્ટર ટો, એમાં બે પ્રકારના ટોર્ક હશે. ટો ઇન્ટરનલ પ્લસ ટો એક્સટર્નલ. આ જે કુલ ટોર્ક છે અહીંયા ટો, એમાં બે પ્રકારના હશે. ટો ઇન્ટરનલ હશે અને ટો એક્સટર્નલ હશે. ચલો એમાં જ્યાં ટો ઇન્ટરનલ એટલે શું થશે? તો કે વેક્ટર આર આઈ ક્રોસ વેક્ટર એફ આઈ ઇન્ટરનલ, અને ટો એક્સટર્નલ કેટલું થશે? તો કે વેક્ટર આર આઈ ક્રોસ વેક્ટર એફ આઈ એક્સટર્નલ. ઇન્ટરનલ કેટલું થશે? તો કે ટો ઇન્ટરનલ ઇક્વલ ટુ આર આઈ ક્રોસ એફ આઈ ઇન્ટરનલ. ચલો બીજું આઈ છે, તો અહીંયા કુલ ટોર્ક છે એટલે સિગ્મા આઈ. અહીંયા તમારે સિગ્મા આઈ, કારણ કે ટો આ કુલ ટોર્ક છે, તો કુલ ટોર્કમાં ઇન્ટરનલ કુલ ટોર્ક અને એક્સટર્નલ કુલ ટોર્કનો સરવાળો. તો ઇન્ટરનલ કુલ ટોર્ક એટલે આર આઈ એફઆઈ. એફઆઈ જે એક એક કણ પરનું જે બળ લાગતું હોય એનો શું થાય? બધાનો સરવાળો. આમાં એક એક કણ ઉપર જે બળ લાગે છે બધાનો સરવાળો. તો ટો ઇન્ટરનલ ઇક્વલ ટુ સિગ્મા આઈ, આર આઈ ક્રોસ એફઆઈ ઇન્ટરનલ, અને ટો એક્સટર્નલ ઇક્વલ ટુ સિગ્મા આર આઈ ક્રોસ એફઆઈ એક્સટર્નલ. બરાબર, હવે જોજો, આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ભણી ગયા. એમ કીધું પરસ્પર લાગતા જે બળો હોય, પરસ્પર લાગતા બળો જેને આપણે આંતરિક બળો કહીએ છીએ, એ સમાન મૂલ્યના હોય અને વિરુદ્ધ દિશામાં હોય તથા એક રેખસ્થતા હોય. એટલે કે એક બિંદુગામી હોય કે ભાઈ આ બે કણો છે, તો આ પેલો કણ, આ બીજો કણ, બરાબર, બે વડે એક ઉપર લાગતું બળ આમ હોય તો એક વડે બે ઉપર લાગતું બળ આમ હોય,
બંને સમાન મૂલ્યના હોય, વિરુદ્ધ દિશામાં હોય, અને બીજું એક રેખસ્થ હોય, બરાબર. જેથી એનું પરિણામી કેવું થઈ જાય છે? શૂન્ય. તો એનો મતલબ કે એફ આઈ ઇન્ટરનલ જે છે એ કેવું થઈ જશે? 0. બરાબર. ઇન્ટરનલ જે છે બળો એનું પરિણામી કેવું થઈ જાય? 0 થઈ જાય. તો જો ઇન્ટરનલ 0 થાય તો પછી આ જે આંતરિક બળો છે આ જો 0 થઈ જાય તો એ કોઈ ટોર્ક ઉત્પન્ન ન કરે, બરાબર. તો એનો મતલબ કે ટો ઇન્ટરનલ પણ કેવું થઈ જાય? 0. આંતરિક બળોનો ફાળો ટોર્કમાં હોતો નથી. આંતરિક બળો જે છે એ કોઈ ટોર્ક ઉત્પન્ન કરે નહીં. હવે સીધી વાત છે કે ભાઈ જે કોઈ પદાર્થ છે, ધારો કે કોઈ પદાર્થ છે, હવે એક બળ આમ લાગે ને એક બળ આમ લાગે, તો આ રીતે જો બંને બળો લાગે તો એ કંઈ પદાર્થને ફેરવી ન શકે, પડે ખબર? તો એટલા માટે આંતરિક બળોનું પરિણામે 0 થઈ જાય. તો આંતરિક ટોર્ક, આંતરિક બળોને કારણે જે ટોર્ક ઉત્પન્ન થાય ટો ઇન્ટરનલ એ પણ કેવું થઈ જશે? 0. તો ક્રિયા અને પ્રતિક્રિયા બળો છે એ જે બળ યુગ્મ છે, ક્રિયા અને પ્રતિક્રિયા જે યુગ્મ બળો છે એની જોડ ટોર્કમાં ફાળો આપતી નથી. તો પછી આ જે સૂત્ર છે અહીંયા એમાં ઇન્ટરનલ તો 0 થઈ ગયું, તો હવે શું વધશે? વેક્ટર ટો બરાબર વેક્ટર ટો એક્સટર્નલ. વેક્ટર ટો શું વધશે? વેક્ટર ટો એક્સટર્નલ, બરાબર. તેનો મતલબ કે સમીકરણ 1 પ્રમાણે જો આપણે આગળ વધીએ, સમીકરણ 1 થી જો આપણે આગળ વધીએ, સમીકરણ 1 પરથી જો શું આવશે? વેક્ટર dl બાય dt ઇક્વલ ટુ વેક્ટર ટો એક્સટર્નલ, બરાબર. તો આ જે આવ્યું એને કણોના તંત્ર માટે ચાક ગતિના કિસ્સામાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. જોજો આ બધું બહુ મહત્વનું છે. આગળ ભણી ગયા હતા એ એક કણ માટે ભણી ગયા હતા. કણ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ હતો ચાક ગતિના કિસ્સામાં. આ છે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. અને હજુ દ્રવ્યમાન કેન્દ્રવાળો પોર્શન હતો ને એમાં પણ આપણે એવું ભણી ગયા હતા. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એમાં પણ ભણી ગયા હતા, પણ એ દ્રવ્યમાન કેન્દ્ર કણોનું તંત્ર માટે જ હતો, પણ રેખીય ગતિની વાત હતી, એમાં ચાક ગતિની કોઈ વાત હતી નહીં. ચાલો ખબર પડી આટલી, બરાબર. તો કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર, એલ એટલે કોણ? કુલ કોણીય વેગમાન. કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તંત્ર પર લાગતા કુલ ટોર્કના સરવાળા બરાબર હોય છે. કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ તંત્ર પર લાગતા કુલ ટોર્ક, તંત્ર પર લાગતા કુલ બાહ્ય ટોર્ક, બાહ્ય ટોર્ક, બાહ્ય ટોર્કના સરવાળા બરાબર હોય છે, અથવા સદિશ સરવાળા બરાબર હોય છે એવું લખો તો ચાલે, બરાબર. કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર, સમય સાથે ફેરફારનો દર એ તંત્ર પર લાગતા કુલ બાહ્ય ટોર્કના સરવાળા બરાબર હોય છે, બરાબર. તો તમને કણોના તંત્ર માટે ચાક ગતિના કિસ્સામાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજાવે એવું પૂછાય તો તમારે કણોના તંત્રમાં ટોર્ક લખવાનું છે. ખબર પડી? તો આ ટોપિકનો આ 5મો પોઈન્ટ હતો. ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ. ચાલો 6થો પોઈન્ટ છે કોણીય વેગમાનનું સંરક્ષણ. કોણીય વેગમાનનું સંરક્ષણ. તો ચલો એલનું સૂત્ર આપણે ભણી ગયા, માફ કરજો, ટોર્કનું સૂત્ર આપણે ભણી ગયા, વેક્ટર dl બાય dt ટો એક્સટર્નલ ઇક્વલ ટુ વેક્ટર dl બાય dt. તો જો ટો એક્સટર્નલ 0 હોય તો વેક્ટર dl બાય dt ઇક્વલ ટુ 0 થાય. કોનું વિકલન 0 થાય? અચળનું. તો એનો મતલબ કે વેક્ટર l કેવો? અચળ. તેમ કહેવાય કે જો કણોના તંત્ર પર, જો કણોના તંત્ર પર પરિણામી બાહ્ય ટોર્ક 0 હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ હોય છે, જેને કણોના તંત્ર માટે, બરાબર, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય. જો કણોના તંત્ર પર પરિણમતું અથવા તો લાગતું પરિણામી બાહ્ય ટોર્ક 0 હોય
તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ હોય. ચાલો હવે એલ અચળ છે તો એને કોઈ અચળ સદિશ કહી દઈએ કે આગળ પણ આપણે આવું કરેલું છે જ્યારે આપણે કણોના દ્રવ્યમાન કેન્દ્રમાં રેખીય વેગમાન સંરક્ષણ ભણતા હતા ત્યારે. તો એલ ના ઘટકો એલએક્સ, એલવાય, એલઝેડ. તો અચળ સદિશ છે એના K1, K2, K3 લઈ લઈએ તો આપણને મળશે એલએક્સ ઇક્વલ ટુ K1, એલવાય ઇક્વલ ટુ K2, એલઝેડ ઇક્વલ ટુ K3. તો જો કુલ કોણીય વેગમાન સંરક્ષિત હોય, કુલ કોણીય વેગમાન સંરક્ષિત હોય તો તેના ત્રણેય ઘટકો પણ સંરક્ષિત હોય છે. કારણ કે આ પણ બધા કેવા અચળ. તો એલએક્સ, એલવાય, એલઝેડ એ કોણીય વેગમાનના એક્સ, વાય અને ઝેડ અક્ષ પરના ઘટકો અને K1, K2, K3 છે એ અચળાંકો. તો કુલ કોણીય વેગમાન સંરક્ષિત હોય તો તેના ત્રણેય ઘટકો પણ કેવા હોય? સંરક્ષિત હોય.